सुफला मलयज शीतला सस्यश्यामला मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता ध्रुवधरशोभिनी सुहासिनी सुमधुरभाषिणी। ऐसे थे एक साथ झंडा भी शुरू करेंगे। शुरू कर। गंगा इंद्र हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे। સૌ ગ્રામજનો નું આપણે શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ। દર વર્ષે 26મી જાન્યુઆરીએ સરકાર દ્વારા ગામની ભણેલી દીકરીના હાથે ધ્વજવંદન કરાવવાનું એક આયોજન નક્કી થયેલું છે। એનો હેતુ એ છે કે સમાજમાં એક સારો સંદેશ જાય કે દીકરીને જે પણ તક મળે અને એને જો આપણે ભણાવીએ તો એ પણ આગળ વધી શકે છે અને આપણા ઘર ગામ અને દેશની સેવા એ કરી શકે છે। તો આજે આપણે સેજલના હાથે ધ્વજવંદન અહીંયા રાખ્યું હતું કારણ કે એ 11 ધોરણ એને પાસ કરેલું છે। ગામની બધી દીકરીઓ પણ આ જ રીતે ભણે અને આગળ વધે એવી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ। રાયસન કાકા અને કનુભાઈને વિનંતી કરીએ કે તે આ દીકરીનું પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માન કરશે। રાયસન કાકા, કનુભાઈ। આપણને સૌને ખબર છે કે આપણે ખેતરમાં જેવું વાવેતર કરીએ, ખેતરમાં જેવી મહેનત કરીએ એવો પાક આપણને તૈયાર થઈને મળતો હોય છે। તો આ બાળકો પણ એ આપણું એક મહામૂલી સંપત્તિ છે। એ આપણા ઘરનું નહીં પણ આપણા દેશનું ભવિષ્ય છે। આમાંથી જ કોઈ આવતીકાલે શિક્ષક બનશે, આમાંથી જ કોઈ આવતીકાલે કોઈ વકીલ બનશે, ડોક્ટર બનશે, મુખ્યમંત્રી બનશે કે વડાપ્રધાન પણ બનશે। પ્રગતિના ઊંચા શિખર સુધી પહોંચતો કોઈ પણ માણસ કે આખરે તો એની શરૂઆત શાળાથી થાય છે। કે કોઈને કોઈ શાળામાં અભ્યાસ કરે છે અને એ આગળ વધતો હોય છે। ત્યારે આ જે પણ બાળકોએ ભાગ લીધો છે એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આ જે પણ બાળકોએ ભાગ લીધો છે એમને પ્રોત્સાહન આપવા માટે ટીકાભાઈ તરફથી આ બાળકોને ઇનામ આપવામાં આવે છે। તો આપણે ટીકાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ બાળકોને ઇનામ આપી અને આ બાળકોને અમને પ્રોત્સાહિત કર્યા છે। આપણા ગુજરાતી સાહિત્યમાં બહુ સરસ એક પંક્તિ છે, કદાચ તમે સાંભળી હશે કે ભાઈ જનની જાતો કા દાતા કા સુર। એવું એટલે આ જગતમાં દાતા અને સુરવીરનું બહુ મહત્વ છે।
કાકા છે એ પોતાની શક્તિ મુજબ દાન કરીને જ્યારે જરૂર છે ત્યારે કોઈ સંસ્થા કોઈ વ્યક્તિને પ્રોત્સાહન આપતો છે, એના પ્રોત્સાહન બહુ જરૂરી છે. ત્યારે આપણે ટીકાભાઈ ડાયસન કાકા અને એમના પિતાજીને વિનંતી કરીએ કે આ જે પણ બાળકોએ ભાગ લીધો છે એમના હસ્તે ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરશે.